IPL 2024ની 12મી મેચ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઇટન્સે 7 વિકેટે વિજય મેળવ્યો છે. હૈદરાબાદે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટને નુકસાન પર 162 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં ગુજરાત ટાઇટન્સે પોતાની 3 વિકેટ ગુમાવીને 7 વિકેટથી વિજય મેળવીને 19.1 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું, જેમાં મોહિત શર્માનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. જ્યારે બેટિંગ આવ્યા બાદ સાઈ સુદર્શન 45 રન અને ડેવિડ મિલરની 44 રનની ઉપયોગી બેટિંગ મદદથી ગુજરાત ટાઇટન્સે IPL 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવી દીધું છે, જેમાં ડેવિડ મિલરે ખૂબ સારું પ્રદર્શન કરી અને પોતાના અણમોલ 44 રન ગુજરાતી ટીમને આપ્યા હતા. જ્યારે ડેવિડ મિલરે 44 અને સાઈ સુદર્શને 45 રન બનાવ્યા હતા. તેના લીધે ગુજરાત ટાઇટન્સે 3 વિકેટ ખોઈને 162 રનનું લક્ષ્ય હાંસલ કરી લીધું હતું અને જીત મેળવી હતી. ફર્સ્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સ હૈદરાબાદને હરાવીને ચોથા નંબર પર પહોંચી ગઈ છે, ત્યારે હૈદરાબાદની હારના કારણે હૈદરાબાદ 5મા નંબર પર પહોંચી ગયું છે. સાઈ સુદર્શનની વાત કરીએ તો તે 36 બોલમાં 4 4 અને 1 6 સાથે 45 બનાવ્યા હતા અને તે કમિન્સનો શિકાર બન્યો હતો. ગુજરાત ટાઇટન્સ 14 ઓવરમાં 2 વિકેટે 108 રન બનાવી દીધા હતા.